દાન કોનું ન લેવું તે જાણો, જે 10 કસાઈ બરાબર એક તેલી ગાણીવાળો છે, 10 તેલીની ગાણીવાળા બરાબર એક વેશ્યાના પગારવાળો છે, 10 વેશ્યાના પગારવાળાઓ બરાબર એક રાજા છે, તે રાજા 10,000 વેશ્યાના પગાર બરાબર છે, તેવો રાજા પાપી છે, તેનું દાન લેવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 82-85 શ્લોકમાં પુરાવો છે. પરંતુ હાલમાં તો બધાને રાજાનું દાન એટલે કે સરકારનું ધન મળે ત્યાં સુધી જાતે મહેનત કરવી જ નથી. તેથી હાલમાં પાપો વધે છે. કેવા લોકો જે બ્રાહ્મણ વગેરેને દાન ન દેવું, જે વેદ ગીતા વગેરેનું જ્ઞાન જીવનમાં ઉતાર્યું નથી, તે કુપાત્રને દાન જે આપે છે તે દેનારને પાપ લાગે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 93-192 નંબરના શ્લોકમાં પુરાવો છે. તો વળી દાન અને પુણ્ય એ બંને મેલ છે, માટે જ્ઞાન દાન ઉત્તમ છે. હે પાર્થ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે. કારણ કે હે અર્જુન, સર્વ સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે, અને જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ આ જ્ઞાનરૂપી નૌકા વડે નિસંદેહ સર્વ પાપ સાગરને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ બાળે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ જ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ જ પોતામાં પામે છે. શ્રદ્ધાવાન અને તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત જ તે મોક્ષરૂપ શાંતિ પામે છે. પણ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાના સંશય રહી નાશ પામે છે. તેવા સંશયવાળા માનવીઓને આ લોકે નથી કે પરલોકે સુખ મળતું નથી. હે અર્જુન, કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સર્વે સંશયો સંપૂર્ણ છેદાયા હોય એવા આત્મનિષ્ઠ મનુષ્ય કર્મોમાં બાંધી શકતા નથી. માટે હે અર્જુન, હૃદયમાં રહેલા અને અજ્ઞાનથી ઉત્પાદન થયેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે કાપી અને બ્રહ્માર્પણ કર્મયોગનું તું આચરણ કર અને આ યુદ્ધ માટે ઉઠ ઊભો થા. એટલે ન્યાયનું મતલબ કે ક્યાંય બી યુદ્ધ કરવું પડે એ પણ એક સારું છે.